સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાંથી નકલી જીરુના ગોડાઉનનો પર્દાફાશ થયો છે। ઊંઝામાં ભેળસેળ માફિયાઓ બેફામ બન્યા છે। સીલ કરેલ જીરુ અને વરિયાળીના જથ્થાની ચોરી થવાથી ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। 16 ઓક્ટોબર 2024 એલસીબીએ ઉમા એસ્ટેટમાંથી નકલી જીરુ અને કલરવાળી વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી। સેમ્પલ લઈ પોલીસે ગોડાઉનમાં સીલ કર્યું હતું। જોકે ત્યારબાદ ગોડાઉન માલિક મહેશ પટેલે સીલ તોડી અને 74,32,000નો મુદ્દામાલ સગેવગે કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ। સેમ્પલનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ગોડાઉનનું સીલ તોડવાનું ન હોય, પરંતુ મહેસાણા એલસીબીની ટીમ સ્થળ ઉપર જઈ અને ચેકિંગ કરતા ગોડાઉન માલિક મહેશ પટેલે ગોડાઉનનું સીલ તોડી મુદ્દામાલ સગેવગે કર્યો। ફરિયાદ દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે હવે ઊંઝા પોલીસે સમગ્ર મામલે આરોપી ગોડાઉન માલિક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે। 81,03,200નો જથ્થો મળી આવેલો, જેમાં વરિયાળી અને જીરું કે જેની એકદમ નબળી જે જાત હોય છે એના ઉપર લીલો કલર કેમિકલ ચડાવી અને એમાં એક માટીનું મિશ્રણ કરી એનું પેકિંગ કરી અને એ લોકો માર્કેટમાં વેચવાનું કામ કરતા હતા। આ 81,03,200નો જથ્થો સીઝ કર્યા બાદ ત્યાં ગોડાઉનને સીલ મારવામાં આવેલું હતું અને આ ગોડાઉનના માલિક ભાર્ગવ પ્રવીણભાઈ પટેલ અને બીજા મહેશભાઈ નટવરલાલ પટેલ કે જેમને ત્યાં આગળ એમની હાજરીમાં જ આ ગોડાઉન સીલ કરવામાં આવેલું હતું અને સીલ કર્યા બાદ એમને જાણ કરવામાં આવેલી કે જ્યાં સુધી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં આ પરીક્ષણ માટે આ જથ્થો મોકલવામાં આવેલો છે એનું નિરાકરણ ના આવે, ત્યાંનું સર્ટિફિકેટ ના આવે ત્યાં સુધી આ ગોડાઉન ખોલવું નહીં।